જો લાડવા થઈ ગયા, ગાંઠિયા થઈ ગયા. આમાં ગાંઠિયા આવે. જો બાયું બધી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે છે ને બધી 11ની બધી વસ્તુ બનાવવાની છે, ગાંઠિયા લાડવાની એવું. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયા જો ચાલુ થઈ ગયું છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બનાવીશું લાડવા. કયા છે ને? તને બહુ ભાવે છે ને? અને અહીંયા જો મહેમાન 11 કરવા આવ્યા છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. લાડવાનું ક્રશ કરું અને હવે આ એનો લોટ ગાંઠિયા બનાવવાના છે અને પછી ચેવડો, પછી પતલી. બધું ચૂરમું કરવાનું છે. મસ્ત જો ગાંઠિયા અહીંયા. જો આ દીદી એમને ક્વાર્ટર સાફ કરવા માટે જાય છે, કારણ કે એમને અહીંયા કલેક્ટર ઓફિસમાંથી ક્યાં જવાનું થયું? કઈ પોસ્ટ ઉપર? ડેપ્યુટી મામલતદાર છે ભાઈ. બાય. લાડવા થઈ ગયા, ગાંઠિયા થઈ ગયા અને હું અહીંયા જો ચેવડો કરવા બેસી ગઈ છું. બહુ ધુવાડો આવે. હું અહીંયા ચેવડો કરું છું અને અહીંયા જો આ પાત્રા બનાવવાની તૈયારી કરે છે. બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને લાડવા માટે જો સાણી લઈ છે અહીંયા મમ્મી. ફૂડ કલર કેટલોક નાખો છે? હાલે છે લાડવાની ચાસણીનું. કેમ છે? થઈ જાય? થઈ જ જાય ને. આમાં ગાંઠિયા ભરાઈ ગયા, આમાં ચેવડો ભરાઈ ગયો. થઈ ગયું. બાપરે થાકી ગયા. આજે કેટલું બનાવ્યું. ચાય લાડવા રેડી થઈ ગયા. આ પાત્રા વઘારવાના, તળવાના. એ બધું કામ તો પતી ગયું, પણ જો આવા તડકામાં મમ્મીએ અગાસી પર કપડાં લેવા માટે મોકલી દીધી છે. બધા બેઠા છે નીચે. જો ભાણિયાભાઈ રમે છે. એને ચાલો કપડાં લઈ લે. કપડાં પાછા લેવા નહીં, એક વારમાં બધા આવી જવા જોઈએ. અહીંયા જો પાત્રા તળે છે અને અહીંયા સિક્યુરિટી ઉભા રહી છે. હવે જો ખાલી બપોરે પાત્રા ખાઈ લઈએ છીએ, કારણ કે હવે કોઈ ભૂખ નથી. આ બધું ખાય મસ્તી કરવા આવી ગઈ છે. આ જો બે કેવું કામ કરાવે. બાંધી લીધું, કામ કરાવે. ઝીલુડી જો ઘડી ગોતે ઝીલુડી. જો હવે રીલ કરવાની છે, તો આ એક આ મમ્મીવાળો લુક ક્રિએટ કરી લીધો છે. હવે એ રીલ તમે જોઈ જ લીધી છે, એ આજે મૂકી દેવાની છે. કેટલા ટાઈમ પછી જો આજે શેરીમાં પાણીપુરીવાળા ભાઈ આવ્યા છે ને આ બધા ફૂલ બાકાજી બોલે છે. ફાઇનલી શૂટ થઈ ગયું છે ને આપણા બધા વિડીયોનું શૂટ. જો આ બાજુ જો અમારે ભાણિયાભાઈ આવી ગયા છે અહીંયા રસોઈ માટે. કેવું શૂટ કર્યું છે? સારું કર્યું છે? જો બાયું બધી मेरा भाई घर पे चला गया ना. રોટલી તમે જોઈ મારી
તો ચાલો આજે કોમેન્ટ રીડ કરવા બેસી ગયા છીએ અને વ્લોગ નંબર 52ની આજે કોમેન્ટ વાંચવાની છે. જોઈએ કેટલી કોમેન્ટ છે. 15 કોમેન્ટ છે. રણવીર વ્લોગ. આમ તો ગીરનું જંગલ મને પહેલેથી ખૂબ જ પસંદ છે, પણ ગીરના જંગલોમાં આવેલ એવા મંદિરો અને આશ્રમો છે જે મને ખૂબ જ પસંદ છે. બેનું આપણે નામ આપું છું, એ જગ્યાના તમે એકવાર એ બધી જગ્યાએ જરૂરથી વિડીયો બનાવજો. ઓકે, ખરેખર મૂવી તો કેમ ખબર કેવી હશે, પણ તમે વરસાદની ખૂબ જ મોજ લીધી છે. હા, તમે સારા વિડીયો મેં જોયા તમારા. નેક્સ્ટ છે દિનેશ મુંગરા. વાવ યોર વિલેજ. થેન્ક યુ. ભાવેશ ઝાલાવાડિયા. જય સ્વામિનારાયણ. વાળા હિરેન. ડોન્ટ રિયલી એન્જોય વોચિંગ મૂવીઝ બટ આઈ લવ યોર વ્લોગ્સ સો આઈ ઓનલી વોચ યોર વ્લોગ્સ. આઈ એમ બિગ ફેન. થેન્ક યુ સો મચ. હું પણ ઘણા ટાઈમથી જોઉં છું કે તમારી કોમેન્ટ હોય છે હરેક વ્લોગમાં. સુમિત મકાડિયા. ધવલ નાકરાણી. ભાવેશ ઝાલાવાડિયા. કોકટેલ 2. યસ, હા, કોકટેલ 2 જ છે. ભાવેશ ઝાલાવાડિયા. કેટલા 200 ઇંચ જેટલો વરસાદ પડ્યો કે વધારે? ચલો 200 ઇંચ. 200 ઇંચ કહીએ ઈ ભાઈ એવું પૂછ્યું ખાલી. યાર એના હજી 2 ઇંચ ય નથી પીડ્યો. 200 ઇંચ કેમ થાય? દક્ષ સિંગાળા. ક્યાં મૂવી જોવા ગયા હતા તમે? એન્જલ સિનેમામાં, અમરેલી. બધાની કોમેન્ટ રીડ થઈ ગઈ છે. હવે નેક્સ્ટ આપણે વ્લોગ નંબર 53ની કોમેન્ટ રીડ કરશું. આજનો વ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ કહી દો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.